અમને જેટલું દુઃખ આપવું હોય એટલું આપી દેજો, પરંતુ સામે સહન કરવાની શક્તિ એટલી જ રાખજો. આ શબ્દો મારા નથી, પરંતુ આ શબ્દો મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયાના છે. કેમ કે સરકારે હવે તેમની લગામ કસવા માટે કાવા દાવા કરવાનું શરૂ કરી દીધું છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરની અંદર સૌ કોઈ જાણે છે કે જેતપર ગામમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેમ કે જે તેમના ખેતરની અંદર વિષ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. પરંતુ આખા પ્રકરણની અંદર સૌથી નવીની વાત એ સામે આવી હતી કે જે મંત્રી છે કાંતિભાઈ અમૃતિયા, તેમના ભાઈ ખુદ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા, ખેડૂતો માટે અવાજ ઉપાડ્યો હતો. પરંતુ આ અવાજ ઉપાડવો કાળુભાઈ માટે હવે કદાચ ખતરા સમાન બની ગયો છે. કેમ કે જે કાળુભાઈની કંપની છે તેમની અંદર ખનિજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે છે, અને રેડ પાડતા જ ખેડૂત આગેવાનો હવે સરકાર સામે ભડક્યા છે અને કહી દીધું છે કે અમારો અવાજ ઉપાડ્યો છે, એના જ કારણે તમે આ કાળુભાઈને અત્યારે સજા આપી રહ્યા છો. વધુમાં જો તમને આખા પ્રકરણની વાત કરવામાં આવે તો મોરબીના ટીમડી ગામ પાટિયા પાસે બસ સ્ટેન્ડની સામે ડેલ્ટા સ્ટોન નામની એક કન્સ્ટ્રક્શન કંપની છે. ત્યાં રવિવારે ખાણ વિભાગની ટીમ દ્વારા વીજ કંપનીઓની ટીમે અચાનક ત્યાં ત્રાટકી ગઈ હતી અને સ્ટોક વેરિફિકેશન સહિતની તપાસ જે છે હાથ કરવામાં આવી હતી. અને આના જ કારણે આખો મામલો જે છે ગરમાયો હતો. સ્થાનિક રીતે જોવા જઈએ તો આપણે જે રૂટીન હોય છે તેમાં રવિવારના દિવસે જે આ અધિકારીઓ જે છે તે રેડ પાડતા નથી, અને રેડ પાડવાનું હોય તો પણ ટાળતા હોય છે, કેમ કે રવિવારનો સમય હોય છે. પરંતુ એવું તો અચાનક શું બન્યું કે રવિવારના દિવસે ખાણ ખનીજ વિભાગની ટીમ કાળુભાઈની કંપનીએ પહોંચી ગઈ અને ત્યાં પહોંચીને રેડ પાડવાનું શરૂ કરી દીધું. હવે વધુમાં આખા પ્રકરણને લઈ કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કાળુભાઈનું શું કહેવું છે એ સાંભળી લઈએ. તે બાદ જેમના સમર્થનની અંદર ખેડૂત આગેવાનો આવ્યા છે તેમનું શું કહેવું છે એકવાર એ પણ જોઈ લઈએ. ખાણ ખનિજ વિભાગ આજે આવ્યું હતું, હું બહાર હતો. પછી મારે અહીંયા વાત થઈ, તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી. અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય, કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી. અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે. અને રાજકોટે હતું ત્યારે હું 2-2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા. અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું. મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવાવાળો માણસ છું. હું દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થવું તો મારે દેશને તોડવાનો નથી. અને મેં કોઈ ગામમાં કોઈને 500 રૂપિયા, કોઈ એમ કે રાકેશભાઈ કે 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ. એ ગોતી આવો. તમે જે ઓલા સરકાર વિરુદ્ધ બોલ્યા હતા અને કલેક્ટર વિરુદ્ધ બોલ્યા હતા, એના કારણે ટૂંકમાં રેડ પાડ્યું એવું લાગે છે? એ તો સરકાર વિરુદ્ધ જાઓ એટલે તમને દબાવવાના, પૂરવાના હે. જે કરવું હોય ને સરકાર કયો અધિકારી કયો, જેણે જે કરવું કરી લ્યો, પણ એને પછી એટલી અમે શક્તિ રહેવી જોઈએ. જેમ અમારી ગાણી કરવાની પછી એનામાં તાકાત રહેવી જોઈએ. જેટલું તમને દુઃખ આવે ને અમે એટલી તમને સહન શક્તિ દઈએ. એમ હું તમને ચેલેન્જ મારીને કહું, મને જેટલું દેવું દેજો, પછી અમે તમારામાં સહન શક્તિ હોવી જોઈએ એટલું દેજો. આંદોલન તોડવા માટે ટૂંકમાં પ્રયાસ થઈ રહ્યો. અને આંદોલન તો તોડવા માટે ઘણા પ્રયાસ થાય, ઘણા ગમે કરે. આ તૂટશે નહીં, તોડશું નહીં. અને તમે બધા વિડીયોવાળાની ખબર છે કેવી હાલત છે ખેતી. આહુણા પાડે છે, 5 વીઘા જમીન છે અને નાગાઈ કરીને ગઈ રહે. એ કોઈને ચેક નથી દીધો. મારું ખેતર હોય તો હાથ બાર લાવો. એટલે આ અધિકાર કેને? કલેક્ટરે જ આપ્યો ને. અને કલેક્ટર વિરુદ્ધ સરકાર શું કહે? આ જ કરે ને. જે બોલે એને અમે તમે રોલું કરો. આ કાળાભાઈ નથી કે હું સરકારથી બીવું કે કોઈ અધિકારીથી બીવું. એ માયલો નથી. મરવાય તૈયાર હું, મારવાય તૈયાર હું. અને હજી એનાથી તાકાત હોય એટલું કરી લેજો, જે કરવું એ કરી લેજો. હું કાયદેસર હાલવાવાળો હું, કાયદેસર હાલવાવાળો, પણ તમે અમે સહનશક્તિ રાખજો એટલી. આમ આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના કસર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે. જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે. ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માગણીઓ છે એને પૂરી કરવામાં આવે. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. આજે સાંજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કારુભાઈ અમૃતિયા જે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતેથી
19 દિવસ આમંત્રણાત ઉપવાસ પર ઉતર્યા હતા તેમને સરકારશ્રી દ્વારા ખાણ ખનિજ વિભાગ અને જીબી વિભાગને મોકલીને તેમના ક્રશર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો જો ગુજરાતના ખેડૂત સાથે ઊભા રહેલ કારુભાઈ અમૃતિયાને દબાવવા માંગે છે સરકાર તો એમને દબાવી નહીં શકે, કારણ કે તે કોઈથી દબાય એવા વ્યક્તિ નથી. તે ખેડૂતોની સાથે છે અને હંમેશા સાથે રહેશે એવું એને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે. તો આપણે સરકારને જણાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતો કારુ કાકાની સાથે હરહંમેશ છે, રહેશે, તો તમે દબાવવાનો પ્રયત્ન ન કરશો. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. મિત્રો, અમારા ખેડૂત આંદોલનના સાથી મિત્ર રાકેશ અમૃતિયાના આજે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. એટલે આ એક તંત્રને કહેવા માંગી છીએ, તમે આંદોલન તોડવા માટે જ આ તમે રેડ કરો છો અને અમારા ખેડૂતને દબાવવાની વાત કરો છો. એટલે અમે કહેવા માંગી છીએ તંત્રને કે રાકેશ અમૃતિ એકલા નથી, એની સાથે 54 લાખ ખેડૂતનું સમર્થન છે. અને હું તંત્રને કહેવા માંગુ છું કે અમારા નિર્દોષ ખેડૂતને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. બાકી અમે એક છીએ, એક રહેવાના છીએ, આંદોલન તૂટવાનું નથી. અને મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આજે તમે રેડ કરી સારી બાબત કહેવાય. ખોટા હોય તો તમે તારે કેસ કરો. તો હું કહેવા માંગુ છું કે વર્ષોથી આ ટીકરથી ઘાંટીલા થઈને રેતી ચોરી કરે છે, એ તમને દેખાતું નથી. એ કોની રેમદિલીથી ચાલે છે એ બધી અમને ખબર છે. અમે તમને ઘણીવાર ફોન કરી, તમારા સ્ટાફ આવતો નથી. એટલે અમે તમને કહેવા માંગી છીએ કે કાલની તારીખમાં એ બંધ થઈ જવું જોઈએ. બાકી અમે જનતા રેડ ચાલુ કરશું અને તમારી આબરૂના ધજાગરા બધાય થઈ જશે. એટલે થાનમાં સમજી જાઓ અને ખોટી રીતે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરી દો. એટલે આટલું જ અમને કેવું છે. બાકી રાકેશ અમૃતિયા કે કોઈ પણ ખેડૂત તંત્ર દબાવશે તો અમે જડબા તોડ જવાબ સામે મળશે. જય જવાન, જય કિસાન. હવે અહીંયા તમે દરેક આગેવાનને સાંભળ્યા, કાળુભાઈને સાંભળ્યા, અને કાળુભાઈ દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે અમને જેટલું દુઃખ આપવું હોય એટલું આપી દેજો, પરંતુ હવે આગળના દિવસોમાં સહન કરવાની શક્તિ તો એટલી જ રાખજો. કેમ કે હવે જોવા જઈએ તો આંદોલન પાર્ટ 3 ની શરૂઆત થવાની છે અને આ આંદોલન પાર્ટ 3 ખેડૂતો માટે ખૂબ મહત્વનું છે અને એને જ ક્યાંક ને ક્યાંક વેરવિખેર કરવા માટે સરકાર કદાચ કાવા દાવા કરતી હોય એવા આક્ષેપો પણ ખેડૂત આગેવાન દ્વારા લગાવવામાં આવ્યા છે. હવે આખા પ્રકરણની અંદર સૌ કોઈની નજર એ વાત ઉપર છે કે આગળના દિવસોમાં આ મામલે થશે શું. કેમ કે જે રીતે આખી આ રેડ પાડવામાં આવી અને ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈ જેતપરની અંદર યોજાયેલી એક બેઠક હતી, તેની અંદર મંત્રીના ભાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને જે કલેક્ટરને ચીમકી આપવામાં આવી હતી તેને ક્યાંક ને ક્યાંક આનું કારણ જોવામાં આવી રહ્યું છે. કેમ કે આ સ્ટોન કન્સ્ટ્રક્શનના જે ભાગીદાર છે રાકેશ અમૃતિયા, જેમને કાળુભાઈ અમૃતિયા પણ કહેવાય છે, જેઓ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે. અને આખી આ પ્રકરણની શરૂઆત જોવા જઈએ તો 19 દિવસ સુધી આજે છામડીમાં ઉપવાસ થયો અને એ બાદ જ્યારે આ સભાનો આભાર વિધિ કરવાની હતી એ સમયે કાળુભાઈ દ્વારા રાજ્ય મંત્રીઓને 108માં નાખવાની તેમજ તેમના ગાભા ફાડી નાખવાની ઉગ્ર વાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, મોરબી જિલ્લાના પૂર્વ કલેક્ટર વિરુદ્ધ પણ અશોભનીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમને મોરબી લાવીને ખેતરોમાં નાખતા ખાનગી કંપનીઓના વીજ પોલ સાથે બાંધી દેવાની જે ઉગ્ર ચીમકી હતી તેના કારણે પણ ખેડૂત આગેવાનો એવું માની રહ્યા છે કે જે રાકેશ અમૃતિયા છે જે એમને આ સજા આપવામાં આવી છે. આ વિવાદિત નિવેદનની જોવા જઈએ તો સાઈ હજુ સુધી સુકાઈ નથી. તેના માત્ર 3 દિવસની અંદર જ રવિવારે ખાણ વિભાગની ટીમ દ્વારા આ આખા પ્રકરણમાં તેમને રેડ પાડવામાં આવી હતી. તેની સાથે વીજ કંપનીઓની ટીમ પણ ત્રાટકી ગઈ હતી અને આખા મામલે સંયુક્ત તપાસ જે છે હાથ કરવામાં આવી હતી. રવિવારના દિવસે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને કારણે રાકેશ અમૃતિયાના ભાષણના પ્રત્યાઘાત તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં પણ દરોડા પડઘા ખેડૂત આંદોલનમાં મોટા પાયે કદાચ જોવા મળશે. પરંતુ ખેડૂતો એક વાતથી સ્પષ્ટ છે કે અમે અમારું આંદોલન અટકવાના નથી. અમે અમારું આંદોલન વધુ ને વધુ ઉગ્ર ચાલુ રાખીશું. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં આ મામલે ખરેખર થાય છે શું આ કાળુભાઈ અમૃતિયા જે છે કાંતિભાઈના ભાઈ, તે શું હવે આંદોલનથી હટી જશે? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.